નમસ્કાર મિત્રો, ઘણી વખત પેશન્ટ્સ મને પૂછતા હોય છે કે મેડમ કીમોથેરાપી દરમિયાન શું હું મારું રૂટીન કામકાજ ચાલુ રાખી શકીશ? તો મારો જવાબ છે હા. મોટાભાગના કેસીસમાં યુ કેન કન્ટિન્યુ યોર વર્ક. કીમોથેરાપી લેવી એટલે એનો મતલબ એવું નથી કે તમે જિંદગી જીવવાનું છોડી દો, તમે કામકાજ બંધ કરી દો, કે તમે ઘરમાં જ પુરાવી દો. ઇટ ડિપેન્ડ્સ કે તમને કયો રોગ છે, કયા પ્રકારની સારવાર ચાલે છે, તમારું બોડી કેવું રિએક્ટ કરે છે એના પરથી નક્કી થાય. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ યસ, તમે કામકાજ કન્ટિન્યુ કરી શકો છો. ઘણી વખત એવું બને કે તમને થાક લાગે, તમને વીકનેસ લાગે, તો તમારે આરામ કરવો પડે. તો દેટ્સ ઓકે, લિસન ટુ યોર બોડી. આરામ કરો, તમે જરૂર પડે સપોર્ટ લઈ શકો છો ફેમિલી મેમ્બર્સનો, ડૉક્ટર્સનો અને સપોર્ટ ગ્રુપ્સનો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે કીમોથેરાપી કે કેન્સરની કોઈ પણ સારવાર આપણે જિંદગી સારી જીવવા માટે અને લાંબી જીવવા માટે કરીએ છીએ, નહીં કે જિંદગી કે આપણું રૂટીન અટકી જાય એવી રીતે આપણે જીવવા માંગીએ છીએ. સાચું ગાઈડન્સ મળે તો તમે કેન્સરની સારવાર અને તમારું રૂટીન બંને વસ્તુ સારી રીતે બેલેન્સ કરીને ચાલી શકો છો. હું ડૉક્ટર એકતા, કેન્સરની સફરમાં સમાધાન પણ અને સહારો પણ. થેન્ક યુ.